વડોદરાના શિનોરમાં એક વકીલ અને તેમના પરિવાર પર વિધર્મી ઇસમો દ્વારા હુમલો કરાયો છે। તમારો ભાઈ 5 હેલોજન ચોરી કરી લઈ ગયો હોવાનું કહીને વકીલ પ્રકાશ માસ્ટર પર હુમલો કરાયો છે। તો વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરાતા લોકોમાં ભારે રોષ છે। પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। તો વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવારના સભ્યોને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે 5 શખ્સો સામે નામચોક ફરિયાદ નોંધી છે। તે સમયે હું ઘરમાં વાડામાં હાથ પગ ધોતો હતો તો મારા ભાઈની જોડે એક ભાઈ રકઝક કરતો હતો, એટલે મેં ત્યાં મળવા જતા એને પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો પેલા ભાઈ કે તમારા ભાઈએ અમારા 5 LED લાઇટો લઈ લીધી છે એવું અમને ભુવાએ કીધું છે। એટલે મેં કીધું કે ભાઈ આવું બધું અંધશ્રદ્ધાવાળી વાતોની મેં વાત કરતા એમણે મને કીધું કે તું હિન્દુઓનો નેતા બની ગયો છે એમ કરીને મને જેમ તેમ ગારો બોલી અને અબ્દુલભાઈ કરીને એક છે એમણે મારું ગળું દબાઈ દીધું અને અબુ બકર નામના માણસે મને પાઇપ હાથમાં મારતી હતી અને જેવી પાઇપ મારી એવી મારા મમ્મી અને મારા વાઈફ આવી ગયા તો મારા વાઈફ અને મારા મમ્મીને પણ ગરદાપાટુનો માર માર્યો, જેથી કરીને હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને મારી ફરિયાદ નોંધાવવા ગયો। મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા કુતૂહલ સર્જાયું છે। દ્વારકા બાદ હવે નવલખી દરિયામાં ડોલ્ફિન નજરે પડી છે। ડોલ્ફિન જોવા મળતા મોરબી જિલ્લાના દરિયાઈ જીવસૃષ્ટિમાં વધારો થયો છે। તો ડોલ્ફિનની ડૂબકીનો વિડીયો માછીમારે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે। તો ડોલ્ફિનની ડૂબકી અહીં જોવા મળી રહી છે। માછીમારે આ વિડીયો ઉતાર્યો છે। ઉલ્લેખનીય છે કે નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળી, જે બાદ લોકોમાં ઉત્સાહ। अन्य समाचार डांगथी वघई रेंज विस्तारमां वनकर्मीनी हत्या। बोरी गांवठा गाम पासे वनकर्मी रतन बिरारीनी हत्या करवामां आवी छे। लाकड़ा तस्करी रोकवा गयेल वनकर्मी उपर हुमलो करी हत्यारा फरार थया छे। तो रात्रिना समये 3 जेटला तस्करोए वनकर्मी उपर धारदार साधन वडे हुमलो करी हत्या करी हती। वघई रेंजना सह वनकर्मी हरेश चौधरीए वघई पोलीस स्टेशनमां फरियाद करी छे। वघई पोलीसे 3 अजाण्या ईसमो विरुद्ध हत्यानो गुनो नोंधीने વધુ તપાસ હાથ ધરી છે। રતનભાઈ ઘનસુખભાઈ બિરાડી મરણ હાલતમાં પડેલા હતા, તેમજ ફોન એમનો સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે 3 ઈસમો લાકડી ચોરતા હતા। એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ ભાગે કોઈ ધારદાર લાકડી વડે મારીને એને હત્યા નિપજાવી છે। જૂનાગઢમાં 8 મહિના પહેલા વૃદ્ધ મહિલાના ગુમ થવાનો મામલો કૂવામાંથી માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી છે। ખમીદાણા ગામમાં આવેલા કૂવામાં તપાસ અવશેષ વૃદ્ધાના છે કે નહીં તે અંગે FSLએ તપાસ હાથ ધરી છે। અવાવરૂ કૂવામાંથી ચીજવસ્તુઓ પણ મળી આવી છે। વૃદ્ધા પાસે 15 તોલા સોનું અને રોકડ રકમ હતી। લૂંટના ઈરાદે હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હોવાની આશંકા છે। તો આયુષ્માન કાર્ડ કઢાવવા નીકળ્યા બાદ વૃદ્ધા લાપતા બન્યા હતા। કેશોદના ખમીદાણા ગામથી 65 વર્ષીય વૃદ્ધા ગુમ થયા હતા। સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિર પાસે દેખાયા હતા। જૂનાગઢ RR સેલની ટીમ ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે। શંકાના આધારે એક શકમંદની પૂછપરછ હાથ ધરી છે। 8 મહિના તો ગુમ હતા, પછી અમે આ શોધખોળ માટે ઘણી ઓલી રજૂઆત કરી હતી। આ તે બસ 8 મહિના પછી આ બધું ઘરેથી શું કઈ નીકળ્યા હતા? એ આયુષ્યમાન કાર્ડ કઢાવવા, એના પાસે 15 તોલા સોનું હતું અને 2 લાખ રૂપિયા હતા રોકડા। કેશોદના ખમીદાણા ગામમાંથી 8 માસ પહેલા 65 વર્ષીય વૃદ્ધ સુમરીબેન બારૈયા ગુમ થયા હતા અને જેને લઈને અનેક રજૂઆત અને અનેક અરજીઓ છે તે પોલીસમાં કરવામાં આવી હતી તેમને શોધવા માટે, પરંતુ 8 મહિના સુધી સુમરીબેનનો કોઈ પણ પત્તો ન લાગ્યો અને અચાનક જ જૂનાગઢ રેન્જની જે RR સેલની ટીમ છે તેમને માહિતી મળીને તેમના દ્વારા છે તે હાલ જે રીતે શોધખોળ શરૂ કરવામાં આવી છે અને શોધખોળના આધારે જે અવાવરૂ કૂવો છે ખમીદાણા ગામનો ત્યાંથી જે માનવ અવશેષો છે તે મળી આવ્યા છે કૂવામાંથી। તો બીજી તરફ એક થેલી પણ મળી આવી છે। સુમરીબેન જ્યારે ગાયબ થયા હતા ત્યારે તેમને 15 તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યા હતા અને 2 લાખ રોકડા હતા તેવી પણ એક વાત હતી અને જેને લઈને હાલ એક જે થેલી છે તે પણ મળી આવી છે કે થેલીની અંદર દાગીના હોવાની પ્રાથમિક માહિતી છે।
તો બીજી તરફ આજે માનવ અવશેષો પણ મળી આવ્યા છે તેને એફએસએલ રિપોર્ટ મોકલ્યા બાદ ખબર પડશે કે તે સુમરીબેનના જ છે કે બીજા કોઈના અવશેષો છે. હાલ આ સમગ્ર મામલે છે તે પોલીસ તપાસ કરી રહી છે. જે આરઆરસીની ટીમ છે તેમના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે અને હાલ એક જે શંકાસ્પદ શખ્સ છે તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ જે કેસ છે તેના પરથી પડદો હવે ગણતરીના દિવસોમાં જ ઉચકી શકે અને એક મોટો ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, કેશોદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ